અર્બન રીડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રુપે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સકલ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો. સકલ એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ વર્ષો જૂના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સને પ્રીમિયમ હાઈ-રાઇઝ ડેવલપમેન્ટમાં પરિવર્તિત કરશે, જેમાં 4 બિલ્ડિંગ 12 માળ અને 4 બિલ્ડિંગ 13 માળની છે. આ પ્રોજેક્ટ 246 વર્તમાન રહેવાસીઓ માટે લાઇફસ્ટાઇલ અપગ્રેડ સુનિશ્ચિત કરશે, જેઓ પ્રોજેક્ટ પૂર્ણ થવા ઉપર વધુ વિશાળ અને આધુનિક ઘર પ્રાપ્ત કરશે. નારણપુરા વિધાનસભાનો 1982 થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની કામગીરી શરૂ કરી અને અત્યારે હાલ અમદાવાદ શહેર મહામંત્રી અને નારણપુરા 45નો ધારાસભ્ય તરીકેની મારે અત્યારે કામગીરી કરું છું. સ્વરા રીડેવલપમેન્ટ વાળાના પ્રોજેક્ટો અત્યારે ડે બાય ડે સારા ચાલે છે અને એમાં એમનો કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ જગ્યાએ એમની ક્યાંય કાયદાકીય ગૂંચ આવતી નથી અને એમનું સ્મૂથલી દરેકને લાભ થાય એવી ચિંતા કરે છે. એટલા માટે સ્વરા માટેની અમે ભલામણ કરી કે ભાઈ આ તમે છે તમે જુઓ, અને સોસાયટી વાળાને ગમ્યું અને એમને રીડેવલપમેન્ટ માટેની તૈયારી કરી. સ્કીમનો જે પ્રમાણે આખો પ્લાન બનેલો છે અને પ્લાન પ્રમાણેની ગણતરી જે એમને આપેલી છે એમાં સભ્યોને જે ગમ્યા છે એ પ્રમાણેની કામગીરી કરેલી છે. સકલ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટના જે પ્રોગ્રામની અંદર જે અમે એનાઉન્સમેન્ટ કર્યું કે રીડેવલપમેન્ટમાં સભ્યોને જોવું હતું કે કેવું બનશે શું છે, તો એની આજે 3D ઇમેજીસ બતાવી સભ્યો માટે જ ખાલી. તો એ બધાને ખૂબ જ આનંદ આવ્યો અને આમાં સોનામાં સુગંધ કહી શકાય એમ કે આ પ્રોજેક્ટને યશભાઈ અને જાનકીબેન દ્વારા પ્રમોટ કરવામાં આવશે એ રીતે કે રીડેવલપમેન્ટ થવું જોઈએ, જે બધાના હિતમાં છે, દેશના વિકાસમાં બી હિતમાં છે. એ રીતે એમણે બી આજે ખૂબ જ સરસ રીતે અહીંયા આગળ હાજરી આપીને પ્રોજેક્ટનું અમારું બધાનું માન વધાર્યું છે અને 100% આ પ્રોજેક્ટ બહુ સરસ બનશે અને બધાને ગૌરવ અપાવશે. થેન્ક યુ. સ્વરા ગ્રુપ રીડેવલપમેન્ટ કરી રહ્યું છે અને આઈ એક્સાઇટેડ. પહેલાં તો રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એક નવી પ્રોપર્ટી બની રહી છે અને અમદાવાદનું સ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે રીડેવલપમેન્ટ, જે બહુ સારી વસ્તુ છે. અને બીજું કે મારું એટલે સ્વરા ગ્રુપ સાથેનું મારું અલગ કનેક્શન છે. હું પોતે સ્વરા ગ્રુપે બનાવેલી બિલ્ડિંગમાં અને અહીંયા જ્યારે મેં એનું લેઆઉટ જોયું કે નવું સકલ અપાર્ટમેન્ટ કઈ રીતનું દેખાશે, તો એ આ જગ્યાએ બહુ જ એક મોડર્ન સ્ટ્રક્ચર યેટ એ હોમલી વાઇબ અને એક ફીલ જે અત્યાર સુધી જળવાયેલી હતી આ એરિયાની, કલ્ચરલ ફીલ જે જળવાયેલી હતી એ પણ ઇન્ટેક્ટ રાખવામાં આવી છે. આઈ એમ રિયલી એક્સાઇટેડ. અને મારી સકલ સાથેની જૂની યાદો પણ બહુ છે. મારું બાળપણ મારા પિતાનું ઘર અહીંયા હતું એટલે બાળપણની ઘણા બધી મેમરીઝ છે. સો આઈ એમ ઇવન મોર એક્સાઇટેડ. થેન્ક યુ. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.